આયુર્વેદિકના નામે નશાકારક ગોળીઓની હેરાફેરી કરતા એક વ્યક્તિની એસઓજીએ અટકાયત કરી લીધી છે। પોલીસે આરોપી પાસેથી નશાકારક ગોળીઓ સાથે કુલ 6.5 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ ગોળીઓમાં થતો હોવાથી તેનાથી થોડો નશો થાય છે, જેથી પૈસાની લાલચે ગોળીઓનું વેચાણ કરિયાણા માલિકને આપવા જતો હતો। પોલીસે વધુ તપાસ માટે ગોળીઓ એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપી। तो हाल समाचारों में समय थयो छे विरामनो। नजर करिए टॉप 3 हेडलाइंस पर। सूरत में मुंबई क्राइम ब्रांचનું आज पण सर्च ऑपरेशन 24 कलाक में दया नायकनी टीमे करी हथियारों की शोध। एक पिस्तल मैगजीन जप्त। वापी में आप नेतानो प्लान भाजप अग्रणीना घरे पड़ावी धाड़। प्लान थयो निष्फળ। पकड़ाया 9 आरोपीओ। दाहोदनी धाड़पाड़ू गैंगनो खुल्लो गुनाहित इतिहास। कच्छ भुजना कुकमा गामे सामूहिक अपघातથી અરેરાટી। માતાએ 2 સંતાનો સાથે ટૂંકાવ્યું જીવન। આપઘાતનું કારણ હજુ અકબંધ। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. જો કે આખરે મધુભાઈએ હવે દીકરી સાથે પોતાનું પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસના ઉમેદવારનું ખુલીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે। ક્ષત્રિય સમાજ માટે સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો। નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો। કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું। જોકે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે સુરતમાં મુકેશ દલાલનો ઇતિહાસ સર્જતા જોવા મળ્યા અને મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ। જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે મુલાકાત કરી। સીઆર પાટીલે પણ મુકેશ દલાલના અભિનંદન આપ્યા। મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાના અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું। કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં। બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં 3 ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં। એટલું જ નહીં, ટેકેદારને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયું। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે। ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું। 100% લડવાના અને જીતવાના દાવા કરનારા મધુ શ્રીવાસ્તવે પાછી પાની કરી લીધી। 18 એપ્રિલે ફોર્મ ભરી આવ્યા પણ છેલ્લા દિવસે જઈને પાછું ખેંચી લીધું। ફોર્મ પરત ખેંચ્યા બાદ શ્રીવાસ્તવે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજના સમર્થનમાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે। હવે તેઓ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું સમર્થન કરશે। ન માત્ર મધુ શ્રીવાસ્તવ પરંતુ તેમની દીકરી નીલમે પણ ફોર્મ પાછું ખેંચી લીધું છે। 18 એપ્રિલે જ્યારે પિતા પુત્રી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે દાવો કર્યો હતો કે વાઘોડિયા અમારું ઘર છે, જે અમે 11 મહિનાના ભાડા કરાર પર આપ્યું હતું। જો કે આખરે મધુભાઈએ હવે દીકરી સાથે પોતાનું પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસના ઉમેદવારનું ખુલીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે। ક્ષત્રિય સમાજ માટે હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું, વેલકમ બેક। તો અરવલ્લીમાં મોડાસાના સુપ્રસિદ્ધ સ્વયંભૂ ભીડપંચન હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ। સાકરિયા ગામે આવેલી સુતીલા હનુમાન દાદાની પ્રતિમા હાલ આ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે અને તેમાં અયોધ્યામાં રામ મંદિરના પથ્થરો જેવા જ પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તે દાદાની અન્નકૂટ ધરાવાયો તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 200થી વધુ દંપતીએ યજ્ઞ પૂજાનો લાભ લીધો।
25,000થી વધારે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ. હનુમાન જયંતીને લઈને મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હનુમાનજીના પ્રાગટ્ય દિવસે અહીંયા એક અનોખો માહોલ છે. સાકરિયા ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આજે મારુતિ યજ્ઞનું મોટા પાયે આયોજન થયું છે. 25 થી 30,000 વ્યક્તિઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાતનું એક સ્વયંભૂ સુતા હનુમાનજીનું એક મંદિર છે. આજે ગુજરાત નહીં પણ ભારતમાં આખું એની ખ્યાતિ પ્રસરી છે. આ એક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. જેમ અયોધ્યામાં રામ મંદિર બન્યું તેમ અહીં પણ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. એ જ પથ્થરોથી, એ જ બંસી પાડપુર પથ્થરોથી આ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આખું ગુજરાત આનંદની લાગણી અનુભવે છે. મોડાસાના સાકરિયા ખાતે ભીડભંજન દેવ મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન જે સુતેલા હનુમાનજીનું જે મૂર્તિ છે, દેશમાં આ બીજા નંબરની મૂર્તિ છે. ઔરંગાબાદ બાદ અહીંયા જે પ્રકારે સાકરિયા મંદિર ખાતે આ મૂર્તિ છે. અન્નકૂટનો પ્રસાદ ભગવાનને ધરવામાં આવ્યો છે, ચોકલેટો ધરવામાં આવી છે, કારણ કે ભગવાનનો જન્મદિવસ છે. ભક્તોમાં એક ભાવ છે, ખાસ કરીને જે ભાવ છે, ભાવને દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. અને જોઈ શકાય છે કે તમામ પ્રકારનો જે અન્નકૂટમાં પ્રસાદ મૂકવામાં આવ્યો છે, ભગવાન પ્રત્યેનો ભાવ પ્રકટ કરવામાં આવી રહ્યો છે. અને હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સાથે જ મારુતિ યજ્ઞનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. 200 થી વધુ યુગલો હોય બેઠા છે આયોજનમાં. અને ખાસ કરીને આ યજ્ઞ દ્વારા જે સુખ શાંતિ રહે તેવા સંજોગોમાં ખાસ કરીને મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા પણ જે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ મંદિર નિર્માણમાં જે પથ્થરો વપરાઈ રહ્યા છે તે અયોધ્યા મંદિરમાં વપરાયેલા જે મંદિરના જે પથ્થરો છે તેના આર્કિટેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને સુપ્રસિદ્ધ અહીં યાત્રાધામ બનવા જઈ રહ્યું છે તેવા સંજોગોમાં હજારો ભક્તોની ભીડ અહીં ઉમટી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. હનુમાન જયંતીના ખાસ અવસરે સાળંગપુરમાં કૃષ્ણભંજન હનુમાન દાદાને અન્નકૂટ ધરાવાયો. હનુમાન દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અન્નકૂટમાં ધરાવવામાં આવી. અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ચૈત્રી પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. ચૈત્રી પૂનમના અવસરે મા અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં આવી અને માની આગળ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. મોટા પ્રમાણમાં પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી સાથે ગરબે લઈ આવી અને માતાજી એટલે કે અંબાજીમાં પહોંચે છે. અંબાજીના માર્ગો ઊંચે છે, અંબેના નાદથી ગુંજી ઉઠે છે. અમારો આ ચૈત્રી પૂનમનો સંઘ બહુ વર્ષો જૂનો છે. સ્ટેટ વખતથી અમારો સંઘ આવે છે અને અમારી માનતાઓ ચૈત્રી પૂનમે ધજા ચડાવીને પૂરી કરવામાં આવે છે. અને સંઘમાં આવતા બીજા શ્રદ્ધાળુઓને પણ એમની માનતાઓ હોય તો એ પણ ધજાઓ લઈને માતાજીને ચડાવવા આવે છે. અમારી બેન છે, એની દીકરીની બાધા છે અને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ એટલે એમ કે એની અમારી બાધા પૂરી સચાઈ ગઈ છે. અમે દર ચૈત્રી પૂનમે અહીંયા લોકો બાધા પૂરી કરે છે, મન્નત પૂરી થાય છે બધાની. આજે ચૈત્રી પૂનમ છે. ચૈત્રી પૂનમને લઈને અંબાજીનું મંદિર જે છે એ યાત્રિકોથી ઉભરાઈ રહ્યું છે. ત્યારે આપણે સાથે માઈ ભક્ત જે છે એ રાજકોટથી આવે છે અને એમને પૂછવા માંગીશું, આપ આજે ચૈત્રી પૂનમના દિવસે અંબાજી ખાતે પધાર્યા છો ત્યારે કેવી આસ્થા લઈને આવ્યા છો અને શું કહેવા માંગશો? જય અંબે. ચૈત્રી પૂનમનું એક વિશેષ મહત્વ છે અંબાજી ધામમાં. ખાસ કરીને જે લોકો, જે ભક્તોએ પોતાની માનતાઓ, બાધાઓ, આંકડીઓ રાખી હોય તે આ બાધાની પૂનમ ગણવામાં આવે છે. જેમ ભાદરવી પૂનમનું પણ અનેરું મહત્વ છે, જેમ પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિન છે, એવી જ રીતે ચૈત્રી પૂનમનું પણ બહુ વિશેષ મહત્વ હોય છે. અને આજે ભક્તો બધા દૂર દૂરથી પોતાની માનતાઓ, બાધાઓ, આંકડીઓ જે માયાની કૃપાથી પૂર્ણ થઈ હોય એ આજે ઉતારવા માટે અને નવી બાધાઓ લેવા માટે, નવા સંકલ્પો લેવા માટે અહીંયા મંદિરમાં આવતા હોય છે. અમે પણ નિત્ય દરેક પૂનમ ભરતા હોઈએ છીએ. દરેક પૂનમે માતાજીને શીશ નમાવતા આવતા હોઈએ છીએ. એમ આજે તમામ ભક્તો, આજે જે ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે અને ખૂબ જ ગરમીની સિઝન છે, પરંતુ તંત્ર દ્વારા અને અંબાજી ટ્રસ્ટ દ્વારા, સરકારશ્રી દ્વારા ખૂબ સારું આયોજન છે. ઠેર ઠેર પાણીના પરબો મૂકવામાં આવ્યા છે, પંખા છે, એર કન્ડિશન મશીન્સ છે. તો તેનાથી આવનારા ભક્તોને ખૂબ જ સારી એવી રાહતની લાગણી થાય છે અને માના દર્શન ખૂબ આરામથી સારી રીતે થઈ શકે છે. તો જૈન ધર્મના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીના નિર્વાણના 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું અને જેમાં 35 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી આધ્યાત્મકનો માર્ગ અપનાવ્યો. જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના બની. મહોત્સવનો પ્રારંભ 18 એપ્રિલે થયો હતો. 5 દિવસીય મહોત્સવમાં દુનિયાભરના ખૂણે ખૂણેથી આશરે 1 લાખ જૈન શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાના કાર્યક્રમની અંદર જે એક અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવ્યું,
જે અધ્યાત્મ પરિવાર દ્વારા જે સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય જિનાલય છે પરમાત્માનું, અદ્ભુત નારકી છે જ્યાં જોઈને લોકોને વૈરાગ્ય થાય, શૌર્ય ગાથા બનાવી છે, એક જે અદ્ભુત નગરીનું જે નિર્માણ થયું છે અને આના દ્વારા ભારતભરના સંઘો જે વધાર્યા છે, સમગ્ર ભારત વર્ષના તમામ વિઝિટર્સ આવ્યા છે, લગભગ રોજની 1 થી 1.5 લાખ લોકોની અહીંયા વિઝિટ થઈ છે. જૈન સમાજમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં ખાસ કરીને 35 જેટલા જે લોકો છે તે હવે મુમુક્ષુ બન્યા છે. આપ જોઈ રહ્યા છો કે જૈન સમાજના તમામ લોકો કે જેમણે સંસાર ત્યાગ કર્યો છે અને ઇતિહાસ રચ્યો છે. સૌથી મોટો જૈન મહોત્સવ થઈ રહ્યો છે અને તેને લઈને આપ જોઈ રહ્યા છો 35 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે. મારી સાથે ખાસ કરીને આયોજક છે અને સમિતિના લોકો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આ 35 લોકો કે જેમણે હવે સંસારનો ત્યાગ કર્યો છે, કયા લોકો છે, ક્યાંથી આવ્યા છે અને ખાસ કરીને તેમના આ નિર્ણય પાછળનો તાત્પર્ય શું છે? જ્યાં સુધી મને સમજ છે ત્યાં સુધી હું એવું કહીશ કે આ લોકો પાસે હરેક વસ્તુ એ હરેક ચીજ એ લોકો પાસે છે જે આપણે લેવા માટે મથી રહ્યા છીએ. એક પણ વસ્તુ એવી નથી. એવા ધનાઢ્ય છે જે 200-300 કરોડના આસામી છે. એક છે તો એ સમજી લો કે સંગીત વિશારદ છે, એક છે તો સ્ટડીઝમાં આખા સેન્ટરમાં આગળ આવેલો છોકરો છે. આટલા બધા હોશિયાર લોકો, આટલી બધી વસ્તુ જેમની પાસે છે ભૌતિક જગતની, એ છોડીને એ લોકો આ લઈ રહ્યા છે. તો હું એવું બિલીવ કરું છું કે ચોક્કસ અહીંયાથી છોડવા કરતાં કંઈક વધારે એમને મળતું હશે, એમાં વધારે આનંદ હોવો જોઈએ. અહીંયા અમે દીક્ષાનો મહોત્સવ જોવા આવ્યા છે. અમને ખ્યાલ આવ્યું કે અહીંયા 35 મુમુક્ષુઓની દીક્ષા થઈ રહી છે અને અમને પણ એટલો ઉત્સાહ હતો કે અમે પણ ક્યારે આ દીક્ષામાં જોડાઈએ. અને દીક્ષા જ્યારે અમે નિહાળી તો અમને એવું લાગી રહ્યું છે કે આ દીક્ષા તો જે છોડી રહ્યા છે તો અમારે પણ અમારા આત્માનું કરીને અમારે છોડવું જ જોઈએ અમારે. અને યોગ તિલક સુરી મહારાજાની આ નિશ્રામાં જે ઇતિહાસ બન્યો છે, 74, 36, 45, 18, 35 કેટલી દીક્ષાઓ થઈ છે. રોજ 8 દિવસે એક દીક્ષા થાય છે અને દરેક સંપત્તિવાન લોકો, ધન્યવાન લોકો આ સંસાર છોડી અને પોતે પોતાના આત્મકલ્યાણ માટે ગુરુ યોગના શરણે જઈ રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. એક બાત તો આગેવાનોથી, આદિવાસીના આગેવાનોથી અને ઇતર કોમના લોકોના આગેવાનોથી હું ચૂંટણી જીતતો આવ્યો છું. 6 વખત જીત્યો છું. રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં કટાક્ષ જોવા મળ્યો. ધાનાણીએ હાથમાં લીંબુ લઈને કહ્યું, રાજકોટને કોઈની નજર ન લાગે તે માટે લીંબુનું તોરણ લગાવવા આવ્યો છું. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ધાનાણીએ શહેરના જુબેલી ગાર્ડનથી સોરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા યોજી. જો કે આ દરમિયાન તેમણે હાથમાં લીંબુ લઈને પ્રચાર પણ કર્યો છે. ધાનાણી પદયાત્રા દરમિયાન વેપારીઓને મળી રહ્યા હતા, ત્યારે એક લીંબુના વેપારી સાથે પણ તેમણે વાતચીત કરી. ધાનાણીએ હાથમાં લીંબુ લઈને શાસક પક્ષ પર કટાક્ષ કર્યો છે. આ સાથે જ ઉદ્યોગોની દુર્દશા હોવાનો આક્ષેપ કરાયો છે. પરેશ ધાનાણીએ શાકભાજીના વેપારી સાથે વાત કરી. તેમણે વેપારીઓ સાથે વાત કરીને લીંબુ હાથમાં લઈને કટાક્ષ કર્યો. સ્વાભિમાની રાજકોટ, સ્વબળે વિશ્વની અંદર પથરાયેલું રાજકોટ, એ રાજકોટને કોઈની નજર ન લાગી જાય એટલે રાજકોટના આંગણીએ લીંબુથી તોરણ બાંધવા આવ્યો છું. આગામી 7મી મે ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ત્યારે હવે ભાજપના દિગ્ગજો પણ મતદારોને મનાવવા મેદાનમાં ઉતર્યા છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઈને કચ્છ પહોંચ્યા. પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાના મઢમાં શીશ ઝુકાવ્યું. મુખ્યમંત્રીએ આશાપુરા માતાના દર્શન કર્યા. પોતાના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રથમ વખત માતાના મઢના દર્શન કર્યા. સીએમએ સ્વખર્ચે માતાજીને સાડી, ફૂલહાર અને તલવાર ધરાવી. મા આશાપુરાને પ્રસાદ ભોગ અર્પણ કર્યા. માતાની પૂજા અર્ચના કરીને મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી. તો મંદિર ટ્રસ્ટે પણ મુખ્યમંત્રીને કચ્છી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને માતાની છબી ભેટ આપી. ત્યારબાદ મુખ્યમંત્રીએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચાર કર્યો. સાથે નખત્રાણામાં જાહેર સભા સંબોધી. કે આપણે વોટ કોને આપવાનો છે એ ક્લેરિટી સાથે મતદાન થવા જઈ રહ્યું છે અને એટલે જ દરેકના મગજમાં છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે અને કેટલા પાર 400 પાર સાથે બનાવવા જઈ રહ્યા છે.
પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો. પોતાના મત વિસ્તારના ગામડાઓ ખૂંદીને માંડવિયા લોકસંપર્ક કરી રહ્યા છે. આ દરમિયાન ધોરાજીમાં લેઉવા પટેલ સમાજે મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કર્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વસંત મસાલા. ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ અને સીજે ચાવડા ભુવાજીના શરણે ધૂણતા ધૂણતા ભુવાજી આપ્યા બંનેને જીતના આશીર્વાદ. ભાજપ સંકલ્પ પત્રની ગુજરાતીમાં આવૃત્તિ રજૂ. 58 સાહિત્યના લોન્ચિંગ સાથે સીએમ અને પાટીલના હસ્તે ગુજરાતીમાં આવૃત્તિ રજૂ. રાજ્યવાસીઓ ફરી ગરમી માટે રહો તૈયાર. 3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો. 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત ખોટું ન લગાડતા. હું છું આપની સાથે દીપા શર્મા. લોકશાહીની સુરત જોવી હોય તો સુરતનો ઘટનાક્રમ જોવો પડે. પહેલા કુંભાણીનું ફોર્મ રદ થવું અને પછી અપક્ષ અને નાના નાના પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવા અને મુકેશ દલાલને બિનહરીફ જાહેર થવા સુધીનો રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવ્યો છે અને સુરતના મતદારોને જાણે કે મતદાનના અધિકારથી વંચિત રહેવાનો વારો આવ્યો. ચૂંટણી હજુ ચાલુ છે, ચૂંટણી હજુ બાકી છે, જંગ અભી જારી है. જ્યાં સુધી એક છેલ્લો પણ સૈનિક બાકી રહે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે અને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે ચૂંટણી લડવા ટેવાયેલા છે તે જ રીતે આપણે ચૂંટણી લડવાની છે. એમાં કાંઈ કચાશ નહીં રહી, કાંઈ અતિવિશ્વાસ નહીં રહી. દુશ્મન નાનો હોય કે દુશ્મન મોટો હોય, દુશ્મન એ દુશ્મન છે, એને આપણે કચડી નાખવાનો છે. હજુ તો 2 દિવસ પહેલા જ મુકેશ દલાલે ઓલપાડમાં આયોજિત એક સભામાં ધારદાર ભાષણ આપ્યું હતું. ચૂંટણી લડવાની અને જીતવાની વાત કરી હતી. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે ટેવાયેલી છે તે રીતે પણ આજે તો તેઓ વગર ચૂંટણીએ જીતી ગયા અને જીતનો જશ્ન મનાવી રહ્યા છે. સુરતના ભાજપના લોકસભાના ઉમેદવાર એવા મુકેશ દલાલ CR પાટીલના આશીર્વાદ મેળવી રહ્યા છે. પણ આ ત્યારે શક્ય બન્યું જ્યારે પ્યારેલાલનો પત્તો લાગ્યો અને તેમણે ઉમેદવારી પાછી ખેંચી. શનિવારથી સુરત રાજકીય ડ્રામાનું એપિસેન્ટર બન્યું હતું. પહેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ભૂલ નીકળવી, ટેકેદારોની સહીઓમાં વિસંગતતાનો આરોપ અને ત્યારબાદ ટેકેદારોનું ગાયબ થવું અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સાથે ભાજપનું કામ તો જાણે આસાન થઈ ગયું હતું. ત્યારબાદ તો બાકી રહેલા અપક્ષ અને નાના પક્ષના 8 ઉમેદવારોને મનાવવા તો જાણે આસાન જ હતા. શનિવારનું નિલેશ કુંભાણીનું ઓપરેશન પાર પાડતા જ રવિવાર રાત સુધીમાં તો બીજા 7 ઉમેદવારોનો ખેલ પાડી દેવામાં આવ્યો. પણ 8મો ઉમેદવાર પ્યારેલાલ તો ગજબનો કહેવાય. સોમવાર બપોર સુધીમાં તો પ્યારેલાલ પણ કયા ખૂણામાંથી બહાર આવ્યા તે જ વિપક્ષ તો ઠીક, પણ ખુદ બહુજન સમાજવાદી પાર્ટીના નેતાઓને પણ ખબર ન પડી અને ક્યારે પાછલા દરવાજેથી ઓફિસમાં આવી ગયા. પ્યારેલાલ ઓફિસમાં આવે તેની જ રાહ જોવાતી હતી. તેમના આગમન સાથે મુકેશ દલાલ બિનહરીફ વિજેતા ઉમેદવાર બની ગયા. અહીંયા અમે અમારા કાર્યકર્તા બી અંદર હાજર છે. અમે લોકો વોચમાં જ છીએ. ફોર્મ પરત ખેંચી લેશો તો પાર્ટી અમારી એક્શન લેશે ને અગર જો ખેંચે તો અમારી પાર્ટી એના વિરુદ્ધમાં એક્શન લેશે. આ બીએસપીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી શા માટે છે? અહીંયા ધ્યાન રાખવા માટે કદાચ આવે કોઈ લોકો એવી અફવા ફેલા કે ભાઈ એફિડેટ કરેલી છે, એવી અફવા કોઈ ફેલાવેલી એટલે અમે લોકો જોવા આવેલા હતા. બોલો, નેતાઓ વોચમાં હતા તો પણ પ્યારેલાલ ઓફિસમાં ફોર્મ પરત ખેંચી ગયા અને કોઈને ખ્યાલ ન આવ્યો અને મુકેશ દલાલને સત્તાવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા. ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ
શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે. આ ઘટનાના સારા અને નરસા બંને પ્રત્યાઘાત પડ્યા છે. સ્ક્રિપ્ટ પ્રમાણે મતદારોથી ભાગનારી ભાજપાએ આજે પોતે બિનહરીફનો પોતાનો સિક્કો જમાવવાનો ખેલ કર્યો છે. આ સિક્કો માત્ર એટલા માટે નથી, પણ મતદાતાઓની સીધા મત લેવામાં ભાગી રહેલી ભાજપા અનેક જગ્યાએ તેમને મળી રહેલો જનતાનો મિજાજ અને જનતાના મિજાજથી ડરી ગયેલી ભાજપા જે રીતના કારનામાને હથકંડા અપનાવી રહી છે એ આખો દેશ જોઈ રહ્યું છે. એક તરફ ભાજપ જીતની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ સુરતના મતદારો મતદાન કરવાના અધિકારથી જ વંચિત રહી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને બૌદ્ધિકો આને લોકશાહીની હાર ગણાવી રહ્યા છે. તેવા સમયમાં ભાજપ હાલ તો પ્રથમ જીતની ખુશી વ્યક્ત કરી રહ્યું છે. માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માંગુ છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે. ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું. એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું વહીવટી તંત્ર ઉપર પ્રયત્ન કર્યો. મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આજે સચ સામે આવ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાર 400 પાર, તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે. આ જે જાહેરાત છે તે સુનિશ્ચિત કરે છે કે 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી NDA ખૂબ ઊંચી સોસાયટી અને 400+ મતથી જીતશે. સુરત વેપારનું તો કેન્દ્ર છે જ અને હાલ ગુજરાતના રાજકારણનું પણ કેન્દ્ર બન્યું છે. સુરતની લોકસભાની બેઠક બિનહરીફ થવી કદાચ ટ્રેલર હોઈ શકે. પિક્ચર કદાચ હવે પછીની ચૂંટણીઓમાં જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે સુરતની ચૂંટણીમાં મતદારોને આકર્ષવાના બદલે ઉમેદવારોના ફોર્મ રદ થવાના અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની ખેલમાં તો નુકસાન આખરે મતદારોને થયું છે. કારણ અધિકાર ગુમાવવાનો વારો આવ્યો હોય તો તે મતદારોને છે, જેઓ મતદાનના અધિકારથી વંચિત રહી ગયા.